નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ વિભાગ દ્વારા સમગ્ર આદિવાસી સમાજની મહિલાઓ વિરુદ્ધ જે રોગથી અભદ્ર ટિપ્પણીઓ કરનાર વનરાજ ઠાકોર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અને થ્રેડના મિસ્ટર વનરાજ ઠાકોર 305 નામના એકાઉન્ટ પરથી વનરાજ ઠાકોર નામના ઇસમ દ્વારા સમગ્ર આદિવાસી સમાજની મહિલાઓ વિરુદ્ધ અતિશય અશ્લીલ ભાષા વાપરી વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા, જેને લઈને આદિવાસી સમાજના સામાન્ય લોકો અને આગેવાનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ બાબતે ખેરગામ તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ મિન્ટેશ પટેલ, અશ્વિનભાઈ માજી સરપંચ, મહામંત્રી કાર્તિક પટેલ, ડોક્ટર કુણાલ પટેલ, કીર્તિ પટેલ, રાજીવભાઈ, મુકેશ પટેલ, દલપત પટેલ, તિલક પટેલ, ઉમેશ પટેલ, મુગરાવાડી, તનસુખભાઈ પટેલ, ઉમેશ પટેલ વાડ, શૈલેન્દ્ર પટેલ, જીતેન્દ્ર, જિગ્નેશ પ્રધાન, ભાવેશ પટેલ, નિતેશ પટેલ, પથિક, કુણાલ, કાલુ, મયુર, નીતા, આશિકા સહિતના આગેવાનોએ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના માર્ગદર્શન હેઠળ ખેરગામ PSIનાઓએ ફરિયાદ આપીને આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ 1989 અને ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કડકમાં કડક કાયદાકીય કરવાની માંગ કરી હતી. રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, NN ન્યૂઝ, ચીખલી. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. નમસ્કાર, જોહાર. અત્યારે થોડા દિવસ પહેલા વનરાજ ઠાકોર નામના એક કચ્છના રાપરના રહેવાસીએ જે આદિવાસી સમાજની તમામ મા બેન દીકરીઓ વિશે જે ખૂબ જ અભદ્ર અને અશ્લીલ ટિપ્પણીઓ કરેલી છે તે એકદમ અસહ્ય અને નિંદનીય છે. ભાઈ, તને અમારે એક જ વસ્તુ કહેવી છે, તને જેનાથી તકલીફ હોય તો તેના વિશે બોલને. સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરવાની તારે શું જરૂર છે? અને આદિવાસી સમાજ હંમેશા તમામ સમાજો સાથે તાદામ્ય સાધીને અને સુખ શાંતિથી રહેવામાં માનવાવાળો સમાજ છે, પરંતુ એનો મતલબ એ નથી કે તારા જેવા આદિમવાલીઓ આવીને ગમે તેમ બોલી જાય અને અમે ચૂપચાપ સહન કરી લઈએ. આ તો અમે સારું છે કે કાયદો વ્યવસ્થા જાળવવામાં અને કાયદાનું માન જાળવવામાં માનીએ છીએ. અન્યથા તારા જેવાઓને તો અમે અત્યાર સુધીમાં સબક શીખવાડી ચૂકેલા હતા. અમારી ખેરગામ પોલીસ સ્ટેશનને પણ વિનંતી છે કે આ જે અમે આજે ફરિયાદ કરવા જઈ રહ્યા છે તેના પર ગંભીરતાથી વિચારે અને ગંભીરતાથી પગલાં લઈ, કારણ કે સમગ્ર આદિવાસી સમાજના યુવાનોમાં ખૂબ જ આક્રોશ અને રોષ ભભૂકી ઉઠેલો છે. એના લીધે કાયદો વ્યવસ્થા પણ ખોરવાઈ શકે છે જો આ બાબતે સમયસર પગલાં નહીં લેવામાં આવે. અને એના લીધે જો કંઈ પણ કાયદો વ્યવસ્થા ખોરવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ વિભાગની રહેશે. જોહાર. જય આદિવાસી, જય ભારત.